વાત એમ છે કે ગુજરાતના એક ડૉક્ટર છે, એમણે એમના પુત્રના લગ્ન એકદમ સાદાઈથી કરાવ્યા અને એ રકમ જે લગ્ન પાછળ ખર્ચ કરવા માંગતા હતા એ રકમ એકદમ ગામડાની એક હોસ્પિટલને 1 કરોડ રૂપિયા દાન કરી દીધી. ખબર છે .com ઉપર અમે ઘણી વખત ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ, તો આજે તમારી સાથે એક એવી જ ઇન્સ્પિરેશનલ સ્ટોરીની વાત કરીશું જે તમને ખરેખર પ્રેરણા આપે તેવી છે અને ઘણા બધા જે મધ્યમ વર્ગના લોકો છે એના માટે આ બહુ જ કામની વાત છે. વાત એમ છે કે ગુજરાતના એક ડૉક્ટર છે, એમણે એમના પુત્રના લગ્ન એકદમ સાદાઈથી કરાવ્યા અને એ રકમ જે લગ્ન પાછળ ખર્ચ કરવા માંગતા હતા એ રકમ એકદમ ગામડાની એક હોસ્પિટલને 1 કરોડ રૂપિયા દાન કરી દીધી. તો આ બહુ જ એક પ્રેરણાત્મક વાત છે અને મહત્ત્વની વાત છે કે તમે જાગ જમાડ અને દેખાદેખીની અંદર લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખો અને પછી તમારે પાછળથી પ્રોબ્લેમ ઊભા થાય, તો આવું તમે કરી શકો કે તમે જે લગ્નનો ખર્ચો કરવા માંગતા હોય એ તમે ઓછો કરી અને બીજા કોઈને તમે મદદરૂપ બની શકો છો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમદાવાદના એક ડૉક્ટર છે, ડૉક્ટર કેશી મહેતા, એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે એમના પિતા ચંદ્રશંકર મહેતા હતા, એમણે એ વખતે એવું કીધેલું હતું કે લગ્નની પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવાને બદલે એ પૈસા જરૂરિયાતમંદ કે ગરીબ લોકોને મદદ કરવા માટે ઉપયોગમાં લેવા જોઈએ. અને એ વાત ત્યારથી જ મારા મગજની અંદર બેસી ગઈ હતી અને મેં ગાંઠ વાળી હતી કે મારા લગ્ન પણ સાદાઈથી કરીશ અને મારા સંતાનોના લગ્ન પણ સાદાઈથી કરીશ. તો આ ડૉક્ટર કેશી મહેતાએ 23 વર્ષ પહેલાં જ્યારે લગ્ન કરેલા હતા તો એમણે એકદમ સાદાઈથી લગ્ન તે વખતે કરેલા અને એક મંદિરની અંદર એમણે જનરેટર ભેટમાં આપેલું અને મંદિરને લાઇટની સુવિધા કરી આપેલી. હવે તમે સમજી શકો કે ડૉક્ટર પરિવારમાંથી આવે છે તો પૈસે ટકે તો સમૃદ્ધ જ હશે, એટલે ધારે તો લાખો કરોડો રૂપિયા ખર્ચી શકતા હશે, પરંતુ એવું એમણે કર્યું નહીં. એમણે સાદાઈથી લગ્ન કરી અને ખર્ચ બચાવ્યો અને એના રૂપિયા બીજામાં વાપર્યા. એવી જ રીતના હવે એમનો એક પુત્ર છે, એ પણ ડૉક્ટર છે અને વિદેશમાં રહે છે, પણ એ પુત્રના લગ્ન પણ એકદમ માદરે વતનમાં સાદાઈથી ઘરના મહેમાનોની સાથે કર્યા અને એ રકમ જે લગ્નમાં ખર્ચ કરવા માંગતા હતા એની 1 કરોડ રૂપિયાની રકમ હિમાલયના એકદમ આંતરિયાળ ગામમાં એક આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર આ ડૉક્ટરે 1 કરોડ રૂપિયાનું દાન કરી દીધું. હવે આ બહુ મહત્ત્વની વાત છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે દેખાદેખીની અંદર ગરીબ અને મધ્યમ વર્ગનો જે પરિવાર છે એ સમાજમાં બતાવવું પડશે, સમાજના લોકોને બોલાવવા પડશે, ખર્ચો કરવો પડશે, જમણવારનો ખર્ચો કરવો પડશે, ડેકોરેશનનો ખર્ચો કરવો પડશે, એમ કરીને પોતાની કેપેસિટી નહીં હોય એમ છતાં પણ લાખો રૂપિયા ખર્ચી નાખે છે અને ઘણા લોકો તો લોન લઈને લગ્ન કરે છે. તો લગ્ન તો પતી જાય, લોકો ઘર ભેગા થઈ જાય અને એ પછી જે વેઠવાનું આવે છે એ પરિવારને આવે છે, કારણ કે લોનના હપ્તા ભરતા તૂટી જાય છે. અને આ બધી મિસાલો હમણાં છેલ્લા કેટલાક સમયથી સમાજોએ પણ ઉપાડી છે. પાટીદાર સમાજ હોય કે ઠાકોર સમાજ હોય કે ઘણા બધા સમાજોએ સમાજના લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે કે લગ્નની પાછળ ખોટો દેખાડો કરીને ખર્ચો કરવાનો મતલબ નથી. સાદાઈથી લગ્ન કરો અને જો તમારી પાસે ખરેખર વધારે પૈસા હોય તો તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો. તમે બહુ જ તમને સમૃદ્ધિ લખલૂટ પૈસા આપ્યા હોય, તમે લોકોને મદદ કરતા હોય અને એ પછી પણ તમારી પાસે સ્પેર પૈસા બચતા હોય તો તમે કરો લગ્ન ધામધૂમથી, વાંધો નહીં. પરંતુ એક જાણકારે એવું કીધું કે જે લગ્નોની જે વર્ષોની પરંપરા હતી કે ઘરના જે પરિવારના લોકો હોય, મામા કાકા ફોઈ ફુવા, એ બધા ભેગા થાય અને બધા એક સાથે ભેગા થઈને લગ્નનું આખો
પ્રસંગ ઉકેલે. રસોઈ જાતે બનાવવાનું હોય, પીરસવાનું જાતે હોય, ડેકોરેશન જાતે હોય, બધું પરિવારના લોકો ભેગા થઈને કરતા હતા. પરંતુ સમય બદલાયો, આજે કોઈની પાસે સમય નથી, એટલે બધું ઇવેન્ટવાળાને સોંપી દેવામાં આવે છે અને એવું બની જાય કે જેમના ઘરે લગ્ન હોય એ પોતે જ મહેમાન બની ગયા હોય એવું લાગે. એટલે ઇવેન્ટવાળા માટે બધા તમારો ડેકોરેશન, ફોટોગ્રાફી, તમારા બધા જેટલા બધા ખર્ચા વધી જાય કે જે તમે બજેટ મૂક્યો એના કરતાં બી તમારું ડબલ ખર્ચો થઈ જાય. તો આ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે કે તમારી કેપેસિટી નહીં હોય તો તમે ખર્ચા ઓછા કરી, અને કેપેસિટી હોય તો પણ તમે આ લગ્નના ખર્ચા બચાવીને લોકોને મદદરૂપ થઈ શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.